શરીરમાં પિત્ત વધી જાય તો તરત શું ખાવું જોઈએ? આવા સવાલ મને મારા ઘણા પેશન્ટ કરે છે, તો આજે હું એ વિષય પર તમને માહિતી આપીશ. નમસ્કાર દોસ્તો, હું વૈદ્ય જાગૃત પટેલ, MD આયુર્વેદ, એક આયુર્વેદ ચિકિત્સક છું. લોકો આયુર્વેદને સમજે, આયુર્વેદને અનુસરે અને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય એવો મારો જિંદગીનો ધ્યેય છે. મારા ઘણા પેશન્ટ ઘણી વખતે પૂછે છે કે શરીરમાં પિત્ત વધી જાય તો તરત શું ખાવું જોઈએ? મિત્રો, બેઝિકલી સમજીએ કે પહેલાં શરીરમાં પિત્ત વધી જાય એટલે પિત્ત એટલે શું છે? આમ જોઈએ તો આયુર્વેદ ત્રિદોષના સિદ્ધાંત ઉપર કામ કરે છે. વાયુ, પિત્ત અને કફ, આ ત્રણ દોષથી શરીરનું સંચાલન થાય છે, શરીરનું ફંક્શન થાય છે. હવે વાયુ અને કફ એ બી પણ આપણા શરીર માટે અગત્યના છે, પણ એની વાત આપણે પછી કરશું. આજે આપણે પિત્તની વાત કરીએ. પિત્ત શું કામ કરે છે? પિત્ત શું હોય છે? બેઝિકલી આપણું શરીર અથવા બહારનું કોઈ પણ દ્રવ્ય પંચભૌતિક તત્વોનું બનેલું હોય છે. પંચભૌતિક તત્વ એટલે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. આ પંચભૌતિક તત્વથી સૃષ્ટિનું દરેક વસ્તુ બનેલી હોય છે. તો આપણા શરીરમાં પિત્ત એ બહારના અગ્નિ મહાભૂતનું પ્રતિનિધિત્વ કરે છે. બહાર જે અગ્નિ મહાભૂત છે, જે અગ્નિનું કામ શું હોય છે? પકાવવાનું કામ હોય છે, બાળી નાખવાનું કામ હોય છે. તો એ જ વસ્તુ આપણા શરીરમાં પિત્ત કામ કરે છે. શરીરમાં ખોરાકનું પાચનનું કામ પિત્તનું કામ હોય છે. આચાર્ય ચરકની વાત કરો તો આચાર્ય ચરકે સૂત્રસ્થાનમાં પિત્તના પ્રાકૃત પિત્તના કર્મ બતાવતા કહ્યું છે કે દર્શનમ પક્તિરુષ્માચ ક્ષુતૃષ્ણા દેહ માર્દવમ પ્રભા પ્રસાદો મેધાચ પિત્ત કર્મ અવિકારજ. દર્શનમ જોવાનું કામ પિત્તનું છે. તમે ચક્ષુરેન્દ્રથી જે જોવાનું કામ કરે છે એ કામ આલોચક પિત્ત કરે છે. તમારા શરીરમાં જોવાનું કામ કરે છે. દર્શનમ પક્તિ ખોરાકનું પાચનનું કામ, ખોરાક પચાવવાનું કામ પણ પિત્તનું કામ છે. ઉષ્મા શરીરમાં ગરમી રહેવું જોઈએ. ખોરાક પાચનનું કામ પાચક પિત્ત કરે છે. ઉષ્મા શરીરમાં ગરમાટો જે રહે છે એ ઉષ્માનું કામ પિત્તનું કામ છે. ક્ષુતૃષ્ણા ભૂખ લગાડવી, તરસ લાગવી, એ બધું કામ પણ પિત્તનું કામ છે. દેહ માર્દવ તમારું શરીર મૃદુ રહે, નરમ રહે, કુમાસ રહે, એ બધું કામ પિત્તનું કામ છે. અને પ્રભા પ્રસાદો મેધાચ, પ્રભા મોઢા ઉપર તેજ રહે, એ પ્રભા કામ પિત્તનું છે. પ્રસાદ શરીર અને મન પ્રફુલ્લિત રહે તે પ્રસાદ. અને મેધા યાદશક્તિ, એ પણ કામ પિત્તનું છે. તો આ રીતે અલગ અલગ કામ પિત્તના સ્વરૂપે દેખાય છે આપણા શરીરમાં. તો જ્યારે આપણા શરીરમાં પિત્ત અવિકારજ મતલબ અવિકૃત પ્રાકૃત પ્રમાણમાં રહ્યું હશે, જ્યારે શરીરમાં પિત્ત યોગ્ય પ્રમાણમાં રહ્યું હશે ત્યારે આ બધી ક્રિયાઓ નોર્મલ થશે. અને એ જ પિત્ત જ્યારે બગડી જાય, પિત્ત વધી જાય, પ્રમાણથી વધી જાય તો એ વિકાર કરે છે. તો એ પિત્ત વધે ક્યારે? પર્ટિક્યુલરલી પિત્ત પ્રકૃતિની વ્યક્તિ હોય, જેના શરીરમાં પિત્તનું પ્રમાણ વધારે, પહેલેથી જ જન્મથી જ પિત્તનું પ્રમાણ વધારે હોય. તો પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિ જ્યારે વધારે પડતા ખાટા તીખા પદાર્થો ખાય, ગરમ પદાર્થો વધારે ખાય, અથવા વધારે પડતા તાપમાં તડકામાં વધારે ફરે, પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિ પર્ટિક્યુલરલી ગરમ જગ્યાએ બોઇલર પાસે કે ભઠ્ઠી પાસે કામ વધારે કરે, કે જ્યાં એના શરીરમાં બહારથી પણ ગરમી વધારે મળતી હોય, અથવા તો એ વ્યક્તિ ગુસ્સો વધારે કરે, ત્યારે શરીરમાં પિત્ત વધી જાય. પિત્ત વધી જાય એટલે આપણે કીધું રીતે ખોરાક પાચનની પ્રક્રિયા વધી જાય, ભૂખ વધારે લાગે, જે પણ ખોરાક ખાવ બધું પચી જાય. જો આટલું થાય તો નોર્મલ છે, આનો વાંધો નથી. ખોરાક પચવો એ જરૂરી છે. આપણે જે ખોરાક ખાઈએ શરીરમાં પચે, શરીરને પોષણ આપે એ જરૂરી છે. પણ આનાથી વધારે પિત્ત વધી જાય, એક્સ્ટ્રીમ લેવલ પર પિત્ત જાય તો શું થાય? એસિડિટી થાય, ખાટા તીખા કડવા ઓડકાર આવે, છાતીમાં બળતરા થાય, હાર્ટ બંધ થાય, પેટમાં બળતરા થાય. એ જ પિત્ત જ્યારે મગજ પર ચડી જાય ત્યારે માથું ગરમ થઈ જાય, તો વાળ ખરવા લાગે, વાળ સફેદ થવા લાગે, માથામાં ગરમી વધી જાય તો માથું પણ ફાટી જાય, માથું એકદમ ભારે થવા લાગે, માથું ફાટી જાય એવો દુખાવો થાય, માઇગ્રેન થાય. એ જ પિત્ત જ્યારે મગજમાં વધારે ચડે તો રાતની ઊંઘ ઓછી થઈ જાય. નોર્મલી 6 થી 7 કલાકની ઊંઘ આવવી જોઈએ, પણ જો પિત્ત વધી ગયું તો 4 કલાક કે 3 કલાકની જ ઊંઘ આવે, પછી ઊંઘ નહીં આવે, તો ઊંઘ ઘટી જાય. એ પિત્ત જ્યારે ચામડીમાં દેખાય ત્યારે ચામડીમાં બળતરા કરે, ચામડીમાં ફોડલી થાય, લાલ ફોડલીઓ થાય, પાછળ વાસા પર બળે અળાઈઓ નીકળે, એ પિત્તનું લક્ષણ છે. પિત્ત વધી જાય તો બળે અળાઈઓ થાય, લાલ ફોડલી થાય, મોઢા પર ખીલ નીકળે, ચામડી પર લાલ લાલ ચકલામાં પડે, બળતરા થાય, ખંજવાળ આવે, એવી રીતે એક્ઝિમા થાય અથવા તો સોરાયસિસની તકલીફ થાય. એ જ પિત્ત પેશાબમાં જાય તો પેશાબમાં બળતરા કરે, સંડાસની જગ્યાએ બળતરા કરે, સંડાસમાં લોહી પડે. તો આ રીતે પિત્ત જ્યાં જ્યાં શરીરમાં જે અંગમાં જાય છે ત્યાં બળતરા કરે. આખા શરીરમાં બળતરા થાય અથવા કોઈ એક ભાગમાં બળતરા થાય. ઘણી વાર પેશન્ટ કહેતા હોય કે મારા હાથમાં જ બળતરા થાય, આખું આ શરીર ઠંડુ રહે.
પગના તળિયા જ બળે છે, બાકી આખું શરીર ઠંડુ રહે. તો આવી રીતે શરીરમાં જ્યાં જ્યાં બળતરા થાય છે અથવા જ્યાં પણ દાહ થાય છે, લાલાશ આવે છે, એ બધા પિત્ત વધવાના લક્ષણ છે. અને આવી રીતે પિત્ત વધે એ વ્યક્તિને હેરાન કરે. કારણ કે પિત્ત વધી જાય તો મન શાંત ન રહે, ગુસ્સો બહુ આવે, ચીડિયો સ્વભાવ થઈ જાય, માથું દુખે, વાળ ખરે, આ બધા સમસ્યા થાય. તો આવું થાય ત્યારે શું કરવું જોઈએ? બેઝિકલી આપણે વાત થાય કે પિત્ત વધી જાય તો ત્યારે પિત્ત વધે નહીં એનું ધ્યાન રાખવાનું, મતલબ કે મગજને શાંત રાખવાનું. યોગ પ્રાણાયામ કરીને મનને એકાગ્ર કરો, મન શાંત કરો, તો શરીરમાં પિત્ત ઘટી જશે. સાથે પિત્ત વધારાવાળા પદાર્થો, જેમ કે વધારે પડતા ખાટા તીખા ખોરાક ખાતા હોય તે વસ્તુ શરીરમાં પિત્ત વધારશે. તો એની સામે મીઠી વસ્તુ ખાઓ. મીઠી વસ્તુ એટલે કે વરિયાળી, સાકર, કાળી દ્રાક્ષ, ઘી, દૂધ, કોથમીર, આવી બધી વસ્તુ ખોરાકમાં રાખો તો શરીરમાં પિત્તનું કંટ્રોલ થશે. ગુલકંદ ખાઈ શકો, ગુલકંદ ખાવાથી શરીરમાં પિત્ત મટશે. તો આવા ખોરાકનો ઉપયોગ રાખો. એ ઉપરાંત ભૂખ્યા નહીં રહેવાનું. ભૂખ્યા રહેવાથી પિત્ત વધતું જશે અને પિત્ત વધશે તો માથામાં ચડશે. એટલે ભૂખ્યા નહીં રહેવું, કંઈ પણ ખાઈ લેવું. મીઠા ફળ ખાઈ શકો, કેળા, સફરજન, ચીકુ, જમરૂખ, સીતાફળ, આ બધા મીઠા ફળ ખાઓ તો શરીરમાં પિત્તનું શમન થાય. એ ઉપરાંત આયુર્વેદ ઔષધની વાત કરીએ તો આયુર્વેદમાં ઘણા ઔષધ છે જે પિત્તનું શમન કરે, જેમ કે શતાવરી છે, જેઠીમધ છે. પ્રિપેર ઔષધમાં વાત કરીએ તો અવિપતિકર ચૂર્ણ છે, સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ છે. રસૌષધિની વાત કરીએ તો રસૌષધિમાં આવે છે શુદ્ધશેખર રસ છે, મુક્તાપિષ્ટી છે. પર્ટિક્યુલરલી રસૌષધિ એટલે મતલબ કે આ દવાઓ મેટલમાંથી બને છે, એમાં ધાતુનો ઉપયોગ થયો હોય છે. એટલે આવી દવાઓનો ઉપયોગ વખતે ખાસ વૈદ્યકીય માર્ગદર્શન પર દવા લેવાની, નહીંતર એની આડઅસર આવી શકે. તો આવી રીતે અલગ અલગ દવાનો ઉપયોગથી પણ તમે શરીરમાં પિત્ત વધેલું એને કંટ્રોલ કરી શકો અને શરીરને સ્વસ્થ રાખી શકો. બહુ લાંબા સમયથી શરીરમાં પિત્તનો પ્રોબ્લેમ રહેતો હોય, માઇગ્રેન રહેતું હોય, શરીરમાં પિત્ત વધી ગયું છે, સ્કિન પ્રોબ્લેમ રહેતો હોય અને બહુ લાંબા ટાઈમથી તમને સોરાયસિસ ને એક્ઝિમાની તકલીફ રહેતી હોય તો આયુર્વેદના પિત્ત મટાડવા માટે શ્રેષ્ઠ કર્મ બતાવ્યું છે વિરેચન કર્મ. પર્ટિક્યુલર વૈદ્યકીય માર્ગદર્શન હેઠળ તમે ઘૃતપાન કરો અને પછી પિત્તને મટાડવા માટે, શરીરમાં વધેલું પિત્તને બહાર કાઢી નાખવા માટે તમે જુલાબ લો, વિરેચન કરાવો તો પિત્તની બીમારીઓ મૂળથી મટશે અને કાયમ માટે સારું રહેશે. તો દોસ્તો, શરીરમાં પિત્ત વધી ગયું હોય તો એને મટાડવો, એને કંટ્રોલ કરો, બહુ સરળ ઉપાય છે. થોડાક આયુર્વેદના નિયમો સમજી લો તો આરામથી તમે પિત્ત પર કંટ્રોલ મેળવી શકશો. બસ દોસ્તો, દર વખતે કહું છું એ રીતે આજથી આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.